અવાજ ને આવે મેમ. આપણે લાસ્ટ લેક્ચરમાં લેટર કોડિંગ જોયેલું, મેં ભણાવેલું હતું લેટર કોડિંગ. આવ્યો અવાજ? હા, હમણાં આવે. હા, તો હવે હું અત્યારે તમને એના જ એક્ઝામ્પલ આપું છું, તમારા લોકોએ સોલ્વ કરવાના છે. ઓકે? ચલો, આ બેના શોધો. સિમિલરલી નું આ છે, લેંગ્વેજ નું શોધવાનું છે, લિમિટેશન નું આ છે, ને સબસ્ટ્રેક્શન નું શોધવાનું છે. કઈ પેટર્ન ફોલો થાય છે ખબર પડે છે? હેલો હેલો હેલો, હા બોલ. કયો ક્લાસ? ઓનલાઈન વાળો? ઓફલાઈન તો અત્યારે તો સવારનો તો પતી ગયો, સાંજે બપોરે આવવું પડશે. હા સારું. ના ના અરે કઈ આવું. ચાલો, કઈ પેટર્ન ફોલો થાય છે? આમાં જો એસ છે અને શું છે? બી છે.
હવે એસ અને બી બંને દૂર દૂર છે. એસ ની પ્લેસ વેલ્યુ શું છે 19 ને બી ની 2. બંને વચ્ચે કેટલો બહુ બધો ગેપ છે, બરાબર. એટલે આપણે ઉપર નીચે તો થશે નહીં. પછી ક્રોસમાં જોઈએ તો ક્રોસ પણ બહુ દૂર થાય છે. પણ મેં બી એક વસ્તુ જોઈ કે આટલે એસ છે, આટલે એચ છે, તો બંને શું છે એકબીજાના ઓપોઝિટ છે. પછી એવી જ રીતે આટલે આઈ છે અને આટલે આર છે, તો એ પણ એકબીજાના શું છે ઓપોઝિટ. એમ એન, આઈ આર, એલ ઓ, એ ઝેડ, આઈ આર, એલ ઓ અને બી વાય. શું થયું? ક્રોસમાં શું થાય છે? ઓપોઝિટ થાય છે. તો આમાં પણ આપણે એવી રીતે જ કરશું. એલ નું ઓપોઝિટ, એલ નું ઓપોઝિટ શું થશે? ઓ. ઓ થશે. તે ઓ હું ક્યાં લખીશ? એસ ની નીચે લખીશ, હા. બરાબર. એ નું ઓપોઝિટ, ઝેડ. પછી એન નું, એમ. જી નું, ટી, ટી. એ સોરી યુ નું, એફ. એફ, એ નું, ઝેડ, જી નું ટી, ઈ નું વી અને એસ નું એચ. તો તમારો આન્સર શું આવ્યો? એચ વી ટી ઝેડ એફ ટી એમ ઝેડ ઓ. શું કર્યું? પહેલાનું ઓપોઝિટ આટલે ક્યાં છેલ્લા મળે છે, તો આનું ઓપોઝિટ આપણે ક્યાં લખવાનું? લાસ્ટમાં. બરાબર છે. આમાં શું થાય છે બીજામાં? બીજાની પેટર્ન ખબર પડી? શું થાય છે? જેટલા વોવેલ છે, પહેલાના ઓપોઝિટ, બીજાનું હા, પહેલાનું ઓપોઝિટ, તો આપણે એસ નું ઓપોઝિટ લખી દીધું આટલે એચ, બરાબર. પણ મેં આગળ જતા જોયું તો કે જેટલા વોવેલ છે આખા વર્ડમાં, આઈ છે, એ છે, આઈ છે અને આ ઓ છે, એ વોવેલ સેમ જ રહી છે જો. અને જે કોન્સોનન્ટ છે, વોવેલ મતલબ સ્વર, કોન્સોનન્ટ મતલબ વ્યંજન. જે વ્યંજન છે આપણે વોવેલ કયા આવે ઇંગ્લિશમાં? એ, ઈ, આઈ, ઓ અને યુ. અને બાકીના બધા જે છે આના સિવાયના એક શું આવશે? કોન્સોનન્ટ. બરાબર. તો જેટલા વોવેલ છે એ બધા શું રહી છે? સેમ જ રહી છે. તો યુ સેમ રહેશે, એ સેમ રહેશે, આઈ અને ઓ શું રહેશે? સેમ. અને બાકીના જે કોન્સોનન્ટ છે તેનું શું થશે? ઓપોઝિટ. બી નું શું થઈ જશે? વાય, એસ નું એચ, ટી નું જી, આર નું આઈ, સી નું એક્સ, ટી નું જી અને એન નું એમ. બરાબર. એટલે આનો આન્સર શું આવશે? એચ યુ વાય એચ જી આઈ એ એક્સ જી આઈ ઓ એમ. ઓકે, ખબર પડી? ખબર પડી આમાં? હા મેમ. ઓકે. ચલો નેક્સ્ટ.
ચલો શોધો આ ચારના. થઈ ગયું મેમ. બોલો શું પેટર્ન છે? પહેલા ત્રણમાં ઓપોઝિટ છે ને લાસ્ટ વાળામાં છેલ્લું પહેલે, વચનું વચમાં ને પહેલાનું છેલ્લે. પહેલા ત્રણમાં શું છે? ઓપોઝિટ. ડાયરેક્ટ જ છે. એલ નું ઓ તો પી, કે નું પી, ઈ નું વી, વાય નું બી, બી નું વાય, ઓ નું એલ, એલ, એ નું ઝેડ, Z, આર નું આઈ, આઈ અને ડી નું ડબલ્યુ. ડબલ્યુ. શું આવશે? ડબલ્યુ. પછી આમાં પણ સેમ જ છે ઓપોઝિટ. તો ક્યુ નું જે, યુ નું એફ, બે વાર ઈ, વી, એમ, ઈ નું તો શું આવશે? વી વી, વી, અને એમ. એન નું એમ. હા કઈ. પછી આમાં હવે જો બે રીતે, એક તો શું છે ઓપોઝિટ છે બધાના, તો એચ નું એસ, એ નું ઝેડ, ટી નું જી અને ઈ નું વી. એક આ થાય બરાબર. અને બીજું બી થાય. કેવી રીતે થાય? આમ સેમ સેમ. તો આપણી પાસે અત્યારે હેટ શબ્દ છે, તો આ પણ આન્સર આવી શકે. એ એચ ઈ ટી. બરાબર. એક થયું. આપણે એકબીજાના શું લીધા? ઓપોઝિટ, ઉપર અને નીચેના. અને બીજું શું લીધું? કે ક્રોસમાં પણ સેમ જ થાય છે, ઈ વી અને એલ ઓ. તો ઓપ્શનમાં તમારે જે આપ્યું હોય તે ટીક કરવાનું. આમાં તમારે બે આન્સર આવશે, એક એસ ઝેડ જીવી અને એ એચ ઈ ટી. બરાબર. લાસ્ટમાં શું કહે છે? 10 છે તો 10 નું શું કરી દીધું છે? ઊંધું. તો આમાં ઈ ટી અને એ. બરાબર. ખબર પડી? ચલો લખાઈ ગયું છે ને? લખાઈ ગયું છે આ? હા. ઓકે.
નથી થતું. મેં પહેલા કરી જોઈ. આખો કરવાનો, આખો હાથ કરો. ઓકે. આવી ગયું મેમ. શું આવ્યું? બધામાં 3 ના +3 થાય છે. સી નું સી નું જી. 1 મિનિટ. પ્લેસ વેલ્યુ પહેલા લખી દઉં બધાની. ઓકે મેમ. વી ની પ્લેસ વેલ્યુ કેટલી આવશે? વી ની પ્લેસ વેલ્યુ કેટલી આવશે? 20. કેટલી? 20. 22. ચલો 3 નું શું થાય છે? 7. કેટલા થયા? +4. 15 નું 19. તો કેટલા થયા? +4. 18 ના 22. કેટલા થયા? +4. 14 ના 18 +4. 5 ના 9 +4. 18 ના 22 +4. શું થાય છે? બધામાં +4 થાય છે. તો આમાં પણ શું થશે? બધામાં +4. સી ની પ્લેસ વેલ્યુ 3, ઈ ની 5, એન 14, ટી 20, આર 18, એ 1 અને એલ 12. ઓકે, તો 3 +4 બધામાં થશે. હા. તો શું આવશે? 3 7. 7 પર કયો લેટર આવશે? જી. જી. 5 + 4 9 પર કયો લેટર આવે? આઈ. 14 + 4 18 પર કયો લેટર આવશે? આર. 20 + 4 24 પર કયો લેટર આવશે? વી. 24 પર વી આવે. 1 સેકન્ડ. X. એક્સ. એક્સ. 1 સેકન્ડ મેમ. હા, બરાબર. એમ મહિલા ભૂલ કરે છે. 18 + 4 22 પર કયો? વી. વી. 1 + 4 5 પર ઈ. E. અને 12 + 4 16 પર P. પી. P. બરાબર. કઈ થતું નહીં, જવા દો. આ જ બરાબર છે.
નહીં, એટલે બે નું કોડિંગ આપ્યું, ત્રીજાનું શોધવાનું છે. થાય એટલે કહો. થઈ ગયું મેમ. થઈ ગયું? હા. ચાલો, આનું શું થાય છે? કુડ નું આપ્યું છે, માર્જિન નું આપ્યું છે, મોડ્યુલિંગ નું શોધવાનું છે. એમ જે વર્ડ આપેલા છે એની આગળનો વર્ડ. જો મને એક વસ્તુ દેખાય, જ્યારે તમને હંમેશા એટલું યાદ રાખવાનું કે જ્યારે તમને આવી રીતે બે ના કોડિંગ આપ્યા હોય તો હંમેશા નીચે જે તમને ત્રીજું શોધવાનું કીધું હોય તો ઉપર પહેલા જોવાનું કે જે લેટર છે આપણા વર્ડના એ લેટર ઉપર આપેલા છે. જો ઉપર આપેલા હોય તો સેમ ડાયરેક્ટ કોડિંગ જ થઈ જશે. જેમ કે એમ છે તો એમ ઉપર આપેલો છે આપણને, હા. બરાબર? તો એમ નું ડાયરેક્ટ કોડિંગ શું થઈ જશે? એલ. પછી ઓ ઉપર છે આપણી પાસે, હા. તો ઓ નું શું થઈ જશે? એન. યુ છે ઉપર આપણી પાસે, છે ને? યુ નો ટી. એલ કે ડી સી આઈ એચ એન એમ અને જી એફ. બરાબર? ડાયરેક્ટ જ કોડિંગ થઈ ગયું. ઉપર આપણને લેટર આપેલા જ હતા જે નીચે શું કરેલા હતા? પૂછેલા હતા. બરાબર? ચલો નેક્સ્ટ. આમાં શું થશે? ચાલો, પહેલા જોવાનું કે શું થાય છે. ઓપોઝિટ તો આવતું નથી કશું, ક્રોસમાં જોઈએ કે સીધું જોઈએ. તો આપણે શું કરશું? પ્લસ માઇનસ વાળું કરશું. તો 20 નું શું થઈ જાય છે? 19. તો શું થયું? -1. 18 નું શું થયું? 17. -1. 9 નું 8. શું થયું? -1. 16 નું 15. -1. બરાબર? શું થાય છે? બધામાં -1. તો આમાં પણ શું થશે? -1 થશે બધામાં. તો પહેલા બધાની પ્લેસ વેલ્યુ લખી દઈશું. D4 I9 S19 P16 O15 S19 અને E5. બરાબર? બધામાં શું થશે? -1.
તો 4 માઇનસ 1 3 3 પર શું આવે સી 9 માઇનસ 1 8 પર શું આવશે 8 પર કયો લેટર આવશે H. એચ 19 માઇનસ 1 18 પર કયો લેટર આવશે 16 માઇનસ 1 15 પર O. 15 માઇનસ 1 14 પર M. 19 માઇનસ 1 18 પર R. અને 5 માઇનસ 1 4 પર ડી ઓકે લેટર કોડિંગ હવે ખબર પડી ગઈ કે હજી કરાવ એના લેટર કોડિંગ ના ક્વેશ્ચન કરાવ હજી ચલો આ બધા કોમ્પ્યુટર વાળા હતા કે આટલે ભણવા વાળા ડીબીટી એસસી એસટી હા કશું નહીં થાય એટલે કહો
મેમ થઈ ગયું. થઈ ગયું? ચલો ફર્સ્ટમાં શું થાય છે? નું એફ પહેલામાં +1, સેકન્ડમાં +2, થર્ડમાં +3, ફોર્થમાં +4. ઓકે જો E5 A1 R18 T20 અને H8 F6 C3 U21 X24 M13 શું થાય છે? 5 ને 6 +1 1 અને 3 +2 18 અને 21 +3 +4 અને +5 તો આમાં પણ સેમ થશે +1 +2 +3 અને +4 M13 O15 O15 N14 તો 13 +1 14 એ કોણ આવશે? N. 15 + 2 17 પર કોણ આવશે? Q. 15 + 3 18 કોણ આવશે? R. 14 + 4 R. ઓકે ચાલો સેકન્ડમાં શું થાય છે? પહેલા ડાયરેક્ટ જોઈએ તો S આપણો કેટલો છે? S આપણો કેટલો છે? 18 અને N છે 14 બરાબર. Y છે 25 Z છે 26 M છે 13 T છે 20 B2 M13 O15 P16 L12 અને C3 બરાબર. હવે 19 અને 14 શું થાય? -5 અગર ડાયરેક્ટ કરીએ તો 25 અને 26 +1 13 અને 20 +7 આ તો 2 અને 13 ગેપ શું થઈ જાય? વધી જાય. કોઈ સિક્વન્સ જળવાતી નથી તો શું આવશે? ક્રોસમાં જોવું પડે. આપણે ડાયરેક્ટ નથી આવતું તો શું જોવું પડે? ક્રોસમાં. ક્રોસમાં જોઈએ તો 19 અને 20 દેખાય છે મને, 25 અને 26 દેખાય છે, 13 અને 14 દેખાય છે. ઓકે સેમ એવી રીતે 2 3 15 16 અને 12 13 તો આમાં પણ સેમ કરશું. વચ્ચેથી ભાગ પડી જશે. શું થાય છે? બધામાં +1 તો N નું શું થઈ જશે? M U નું V અને M નું N. સેમ આમાં R નું S E નું F અને B નું સોરી B નું શું થઈ જશે? C. તો આન્સર શું આવશે? NVM SFC બરાબર. હવે કોમ્પ્યુટર નું શું થાય છે? 4 ની પેર છે ઓપોઝિટ, મતલબ એટલે P પહેલા M ને O C રિવર્સ થાય છે. ખાલી ક્રોસમાં થયેલું છે બરાબર. તો આમાં પણ આપણે 4 ની પેર કરી દઈશું. D E C I બરાબર. P H E R. ઓકે ડન.
हाँ मैम। ચલો હવે આપણે ચાલુ કરશું નંબર કોડિંગ. જો સમજી લો એટલે નંબર કોડિંગમાં શું થાય, તમને કેટ આપ્યું છે 24, સેડ આપ્યું છે 24, તો સી શોધવાનું છે. તો પહેલા હંમેશા નંબર કોડિંગમાં જો આવી રીતે તમને સિંગલ નંબર જ આપ્યા હોય તો શું કરશું, પહેલા 3 એ 3 ની પ્લેસ વેલ્યુનો સરવાળો કરશું. C3A1T20. તો 3 ને 1 4, 4 ને 20 24 થઈ જાય છે બધાના સરવાળા કરીએ તો. બરાબર. બીજાનું જોઈએ S19A1 અને D4. આમાં પણ 19 ને 1 20, 20 ને 4 24, આનો પણ સરવાળો 24 થઈ જાય છે. તો એવી જ રીતે સી માં S19 H8 અને E5, 3 એ 3 નો સરવાળો કરીએ તો કેટલું આવશે, 19, 19 ને 8 27, 27 ને 5 32. તો આનો આન્સર કેટલો આવશે, 32. ખબર પડી કે પાછું સમજાવું? થઈ ગઈ મેમ. થઈ ગયું? કશું નથી કર્યું. જે પણ આપણને વર્ડ આપ્યો છે એ વર્ડના લેટરની શું કર્યું, પ્લેસ વેલ્યુનો સરવાળો કર્યો. તો પ્લેસ વેલ્યુનો સરવાળો બંનેનો શું આવ્યો, 24. તો સી આપણને જે પૂછ્યું છે તેનો પ્લેસ વેલ્યુનો સરવાળો કર્યો તો કેટલો આવ્યો, 32. ઓકે. હા. ચલો નેક્સ્ટ. એવું કીધું છે કે ઇફ અગર એ બરાબર 1 છે, બી બરાબર 3 છે ને એવી રીતે ચાલ્યા કરે છે, તો ઇન્ડિયન વર્ડને કેવી રીતે લખશું? બીજું છે
જો હવે આમાં શું કીધું છે કે a બરાબર 1 છે, b બરાબર 3 છે, તો મતલબ શું થાય છે? a ને હું 1 લખું છું, b ને 3 લખું છું, તો c શું થઈ જશે? 5 બરાબર. પછી d 7. શું એકી સંખ્યામાં બધું જશે? ઓકે, એને એવું કીધું છે કે a બરાબર 1 છે, b બરાબર 3 છે, મતલબ એને એવું કીધું ઇનડાયરેક્ટલી સો ઓન, એ ચાલ્યા કરે છે આ વસ્તુ. તો એટલે એનો મતલબ શું કે a બરાબર 1 છે, b બરાબર 3 છે, તો c 5 થઈ જાય, d બધું એકી સંખ્યામાં, જેટલા પણ આપણા આલ્ફાબેટ છે તે બધા શું થઈ જશે? એકી સંખ્યામાં એનું પ્લેસ વેલ્યુ થઈ જશે. બરાબર. તો આપણે ઇન્ડિયન શોધવાનું છે આના પ્રમાણે, આ પ્લેસ વેલ્યુ પ્રમાણે. તો આઈ ની શું થશે? 17. પછી n n 27. d d 7, i 17, 1 અને n પાછો 27. બરાબર. હવે શું કરવાનું છે? આ બધાનું ટોટલ કરવાનું છે. તમને ઓપ્શન આપ્યા છે 86, 88, 89, 96. તો આ બધાનું પ્લસ કરો, કેટલો આન્સર આવે છે? કેટલો આવે છે? 96. શું કર્યું? આ બધાનું ટોટલ કર્યું તો આન્સર શું આવ્યો? 96. ખબર પડી આમાં? સેકન્ડમાં ખબર પડી? ઓકે, ચલો થર્ડ માં શું કહે છે? Three. બોલો થર્ડ માં શું થશે? જો તમને ડાયરેક્ટ જ પ્લેસ વેલ્યુ આપી દીધેલી છે 4. ડી ની પ્લેસ વેલ્યુ કેટલી થાય?
4, E ની 5, A ની 1 અને L ની 12. તમને શું ડાયરેક્ટ પ્લેસ વેલ્યુ આપેલી છે? તો આમાં પણ આપણે શું કરશું? ડાયરેક્ટ જ પ્લેસ વેલ્યુ લખશું. 12, 1, 4 અને 25. ઓકે ઓકે. હા મેમ. ચલ હવે આમાં શું કહે છે? A બરાબર 2 છે, M બરાબર 26 છે, Z બરાબર 52 છે, તો BET નું શોધવાનું છે. તો ઇન શોર્ટ થાય શું છે? આપણી રિયલમાં A ની પ્લેસ વેલ્યુ કેટલી છે? 1. હા. M ની રિયલમાં પ્લેસ વેલ્યુ કેટલી છે? 13. હા. Z ની રિયલમાં પ્લેસ વેલ્યુ કેટલી છે? 20. 26. બરાબર. પણ એટલે એને બધામાં આપણને +2 થાય છે. નહીં, એને આપણને A ની કેટલી આપી છે? 2. M એમની ની મેમ કેટલી આપી છે? 1 26. + 2 પછી એમ નહીં. બધાની અને પ્લેસ Z ની વેલ્યુમાં કેટલી આપી છે? 52. મતલબ શું થાય છે? ઇન્ટુ 2 થાય છે. +2 નથી થતું, ઇન્ટુ 2 થાય. 13 દુ 26, 26 દુ 52, 1 દુ 2. એટલે શું થાય છે? જે લેટરની રિયલ પ્લેસ વેલ્યુ છે એનું ગુણ્યા 2 થાય છે. બરાબર. A ની આપણી પ્લેસ વેલ્યુ રિયલમાં કેટલી છે? 1. એને આપી કેટલી છે? 2. શું થયું? ગુણ્યા 2 થયું. M ની આપણી રિયલમાં પ્લેસ વેલ્યુ કેટલી છે? 13. એને આપી કેટલી છે? 26. તો શું થયું? 13 દુ 26 ગુણ્યા 2 થયું. Z ની આપણે રિયલમાં પ્લેસ વેલ્યુ કેટલી છે? 26. એને આપી કેટલી છે? 52. શું થયું? ઇન્ટુ 2. ઓકે. તો આપણે જે બેટ શોધવાનું છે બરાબર, તેમાં બી ની આપણે રિયલમાં પ્લેસ વેલ્યુ કેટલી છે? 2. ઈ ની રિયલમાં કેટલી છે? 5. અને ટી ની રિયલમાં કેટલી છે? 20. આપણે શું કરવાનું છે? બધામાં ગુણ્યા 2. તો 4, 5 દુ 10 અને 20 દુ 40. આ બધાના પ્લસ કરી નાખો. કેટલા થશે? 4 + 10 + 40. કેટલા થશે? 40 ને 10 50, 50 ને 4 54. તમારો આવ્યો 54. ક્લિયર? લાસ્ટ ખબર પડી? આ વાળો ખબર પડી કે પાછો કરાવું? બોલો. આ વાળો જે ગુણ્યા 2 વાળો જે મેં કરાવ્યો તે પાછો કરાવું કે ખબર પડી? ખબર પડી. ઓકે, ચલો નેક્સ્ટ. હવે એમ કહે છે કે A બરાબર 26 છે, તો સનની વેલ્યુ શોધવાની છે. સોરી. A બરાબર 26 છે, સનની વેલ્યુ આપેલી છે 27. તો તમારે શોધવાની છે કેટની.
પછી બીજું બેટની વેલ્યુ આપેલી છે 23, કેટની આપેલી છે 24, વંચાય છે ને? હા મેમ. એક મિનિટ.
એક મિનિટ લખાઈ ગયેલું હતું? લખાઈ ગયેલું હતું આગળનું? ના મેમ. મારાથી ભૂલથી એ થઈ ગયું. ઉભા રહો, લખું છું પાછી.
થાય એટલે કહો મને. નહીં મેં એ લોકોને કરવા આપ્યું મેં કીધું થઈ જાય તો કે ત્યાં સુધીમાં આપણે શું કરે. મેમ ટોપિક જરાક નવો છે એટલે તમે એક્સપ્લેન કરીને સમજાવો ને. હા સારું. જો આપણને આમાં શું આપ્યું છે a બરાબર 26 બરાબર. હવે આપણે રિયલ પ્લેસ વેલ્યુ a ની કેટલી આવે 1. a ની રિયલ પ્લેસ વેલ્યુ આપણી કેટલી છે 1 પણ એને આપી કેટલી છે 26 બરાબર. એટલે એનો મતલબ શું 26 તો એની ઓપોઝિટ પ્લેસ વેલ્યુ છે. a નો ઓપોઝિટ કોણ છે z. z ની પ્લેસ વેલ્યુ કેટલી છે 26. તો મતલબ આપણે એવું માનીએ કે એને બધાની ઓપોઝિટ પ્લેસ વેલ્યુ લીધેલી છે બરાબર. તો s ની આપણી રિયલ પ્લેસ વેલ્યુ કેટલી છે 19 પણ s નું ઓપોઝિટ શું છે h. જો u f અને m બરાબર. આપણે ઓપોઝિટ લખ્યું. h ની કેટલી છે 8 f ની 6 m 13. ઓકે. આ બંનેનું પ્લસ 3 નું પ્લસ કરીએ તો કેટલા આવશે 8 6 અને 13. 27 આવે છે. 8 વત્તા 6 વત્તા 13 કરું તો 27 આવે છે. તેર ને 6 18. હા મેમ 27 આવે છે. 18 ને 8 કેટલા 27. મતલબ આપણે જે વિચારીએ છીએ તે સાચું છે. એની ઓપોઝિટ જે છે એની પ્લેસ વેલ્યુ નો સરવાળો. હવે કેટ નું ઓપોઝિટ પહેલા તો શું આવશે c નું પહેલા તો x a નું z અને t નું g બરાબર. x ની પ્લેસ વેલ્યુ છે 24 z ની 26 અને g ની 7. 3 નો સરવાળો કરો કેટલો આવે છે 24 વત્તા 26 વત્તા 7. 24 વત્તા 26 વત્તા 7 57. કેટલો આવ્યો 57. તો તમારો કેટ નો આન્સર કેટલો આવે 57. ઓકે. હવે બેટ પહેલા તો આપણે પ્લેસ વેલ્યુ નો સરવાળો કરશું. તો પ્લેસ વેલ્યુ કેટલી છે 2 1 અને 20.
તો 2 વત્તા 1 વત્તા 20 કેટલા આવે છે? 23 આવે છે. હા મેમ. પછી કેટમાં C3A1 T20 24 આવે છે કેટનો સરવાળો. હા. તો આપણે બોલમાં પણ સેમ કરશું B2A1 12 અને 12 12 દુ 24 24 ને 1 25 ને 2 કેટલા આવશે? 26. તો બોલનો આન્સર કેટલો આવશે? 26. ઓકે, ક્લિયર આ બે? મેમ 27 શું? 27 આવે. અચ્છા, હા, હા 27. મેમ. 12 દુ 24 ને 3 27. ઓકે, 24 ને 3 27. હા, 27 આવશે. ઓકે, હવે આમાં શું થાય છે? ગોનો 32, શીનો 49. તો પહેલા જી ની પ્લેસ વેલ્યુ કેટલી છે? 7 અને ઓ ની કેટલી છે? 15. 15 પ્લસ 7 કરીએ કે 15 ગુણ્યા 7 કરીએ કે બંનેનું માઇનસ કરીએ તો પણ આપણને 32 મળવાના છે. હમ 32 મળશે આપણને. આ બંનેને પ્લસ ગુણાકાર ભાગાકાર માઇનસ કરશું તો આપણને 32 મળશે? ના. નહીં મળશે. આ બંનેનો સરવાળો તો કેટલો થશે? 22. તો શું કરશું? આની ઓપોઝિટ વેલ્યુ જોઈએ. જી ની કઈ આવશે? ટી અને ઓ ની એલ. 20 અને 12. 20 વત્તા 12 કરું તો 32 આવે. આવશે ને? 20 વત્તા 12 32 થઈ જશે. એટલે શું છે? ઓપોઝિટ વેલ્યુ નો સરવાળો. તો એસ નું શું થશે? એચ વી. H8 S19 અને V22. તો 8 વત્તા 19 વત્તા 22 કેટલા આવશે? 49 આવ્યા, મતલબ સાચું છે. તો આપણે સમ નું શોધવાનું છે. એસ નું એચ, ઓ નું એલ, એમ નું એન અને ઈ નું વી. બરાબર? 8 12 13 અને 22. 8 12 13 22. 4 નો સરવાળો શું આવશે? 8 ને 2 10 ને 3 13 ને 2 15. 2 3 4 5 કેટલો આવશે? 55 આવ્યો. તો સમ નો આન્સર શું થશે? 55. હવે એટ નો આન્સર આપ્યો છે તમને 20. હવે એ ની પ્લેસ વેલ્યુ કેટલી છે? 1 અને ટી ની 20. તો હું આ બંનેનો ગુણાકાર કરું તો 20 આવે. 1 ગુણ્યા 20. પછી આમાં 2 1 અને 20. હું 3 3 નો ગુણાકાર કરું તો 40 આવે. 2 ગુણ્યા 1 ગુણ્યા 20 મતલબ 20 દુ 40 થઈ જાય.
હા. તો આનો CA1 અને T20 તો 3 ગુણ્યા 1 ગુણ્યા 20 તો કે આનો આન્સર કેટલો આવશે? 60 આવશે. હા. ઓકે, ચલો હવે ડિયર નું તમને આપ્યું છે 12215. શું આપ્યું છે? વન 2215. હવે આપણી ડી ની પ્લેસ વેલ્યુ 4 છે, આ બંનેની 5 છે અને આની શું છે 18 છે. તો એને શું કર્યું છે? ડી નું 1 કર્યું, મતલબ શું કર્યું? -3. 5 નું 2 કર્યું, 5 નું 2 કર્યું, શું કર્યું? -3. ને 18 નું 15 કર્યું તો શું કર્યું? -3. એટલે એને શું કર્યું છે કે દરેક લેટરની પ્લેસ વેલ્યુ માંથી શું કર્યું છે? -3. શું કર્યું છે? -3. હાઈમાં પણ સેમ. હાઈ H8 I9 G7 H8. એને આપ્યું શું છે? 5654. શું થયું? 8 માંથી 5 ગયા -3. 9 માંથી 6 ગયા -3. 7 માંથી 5 -2. 8 માંથી 4 -4. એક મિનિટ. આમાં 5654 નહીં આવશે. ફાઈવ 645 આવશે. થઈ ગયું? -3 -3. ઓકે, તો આપણે શું શોધવાનું છે? હિલ. H8 I9 12 અને 12 એ બધામાં હું -3 કરું તો 8 માંથી 3 જાય 5, 9 માંથી 3 જાય 6, 12 માંથી 3 જાય 9. સોરી, 9. તો આનો આન્સર શું આવ્યો હિલનો? 5699. ઓકે, હા મેમ. હવે કેટમાં શું કહે છે? ડાયરેક્ટ જ આપ્યું છે સી. એક મિનિટ. સી નું 3, એ નું 1 અને ટી નું 20 ડાયરેક્ટ જ આપી દીધેલું છે. તો નવીનમાં એન નું કેટલું? 14, A1 V22 I9 અને 14. તો આનો આન્સર શું આવશે? 14 1 22 9 14. ડાયરેક્ટ જ પ્લેસ વેલ્યુ લખવાની છે. ઓકે, હા મેમ. એડિશન આપ્યું છે અને ટાઈડ શોધવાનું છે. બોલો. કોઈ પ્લેસ વેલ્યુ નું એ નથી.
કે પ્લેસ વેલ્યુ સાથે મેચ થતું હોય, પણ મને એક વસ્તુ દેખાય છે કે નીચે એને આ જે વર્ડ આપ્યો છે એના બધા લેટર મને ઉપરના વર્ડ માંથી દેખાય છે. છે ઉપર છે. ઓકે, TIDE દેખાયા? તો હા મેમ. ટી નું શું થશે? 1, I નું 9, ડી નું 8 અને ઈ નું 3. 1983. ઓકે, હા મેમ. લખી દો. લખાઈ જાય એટલે કહો. રીઝનિંગમાં તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમને ખબર પડશે. હું આટલે જેટલા કરાવું છું એટલું કરીને બેસશો તો નહીં ચાલશે. તમારે પાસે બુક હશે રીઝનિંગની, એમાં કોડિંગ ડીકોડિંગ ખોલવાનું, એની અંદર જેટલા ક્વેશ્ચન આપ્યા છે એ સોલ્વ કરવાના, કારણ કે દર ક્વેશ્ચને પેટર્ન અલગ અલગ આવે. દર ક્વેશ્ચને પેટર્ન ચેન્જ થશે, બરાબર છે? તો એ તમારે સોલ્વ કરવાનું, તમારે થોડુંક મગજ ઘસવું પડશે એમાં. લખાઈ ગયું? હા મેમ. ઓકે, સારું, ચાલો. હવે हाँ है ना, उधर है, मेरे पास नहीं, उधर है. हाँ यही है, गाड़ी में आती.
પહેલાનું મળ્યું. યુનિવર્સિટીનો કોડ આ છે તો ટ્રસ્ટીનો કોડ મળ્યો. જો યુનિવર્સિટીમાં તમને 1 2 7 3 9 4 8 7 5 6 આપ્યો છે, બરાબર? તો હું એને આટલે નીચે લખી શકું 12 7 3. ઓકે, સોરી. આપણી પાસે યુનિવર્સિટીના લેટર કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. આટલે નંબર કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. મતલબ દરેક લેટરનો દરેક કોડ છે 1 1 2 7 3 9 4 8 7 5 6. બરાબર. હવે નીચેનો જે ટ્રસ્ટી શોધવાનું છે તો મેં જોયું કે ઉપર ટ્રસ્ટીના જેટલા પણ લેટર છે તે મને ઉપર યુનિવર્સિટીમાંથી મળી જાય છે. ટી મળી જાય છે. ટી કેટલો છે? 5. આર 4. પછી યુ 1. એસ 8. ટી 5 અને વાય 6. ઓકે. હવે જો તમને લોસ આપ્યું છે, ગેઇન આપ્યું છે અને ત્રીજાનો તમને કોડ આપ્યો છે, ડીકોડ કરીને આપ્યું છે. તમારે મતલબ કોડ આપ્યો છે એને ડીકોડ કરીને આટલે શું આવશે તે જોવાનું છે. હવે આમાં પણ સેમ 8 ઉપર છે, 4 પણ ઉપર છે, 6 પણ છે, 1 પણ છે અને 5 પણ છે. ઓકે, તો હું આમ લખી શકું કે લોસ નું છે 1 3 5 7, ગેઇન નું છે 2 4 6 8. તો 8 4 6 1 5 નું શોધવાનું છે. તો 8 પર કોણ છે? એન. 4 પર એ, 6 આઈ, પછી 1 એલ અને 5 પર કોણ છે? એસ. તો તમારો આન્સર શું આવશે? એન એ આઈ એલ એસ. ઓકે. આનું મળ્યું કોઈને? જો M E K
એલ એફ. એનું તમને શું આપ્યું છે? 9178 એલ એલ જે કે નું આપ્યું છે 88 એલ એલ ટ્રિપલ એલ જે કે છે, સોરી હા, એટલે 8867. બરાબર. હવે જો રિપીટ શું થાય છે બંનેમાં? L8 આમાં પણ બધાનું શું છે? L8 છે, K7 K7, પણ આપણે શોધવાનું શું છે? IGHED. હવે આમાંથી આપણને મળ્યું શું છે? ખાલી ઈ જ મળે એવો છે આ. ઓકે, આનો ઓપ્શન છે 64512. હવે આપણને ખાલી એણે જે બે લેટર બે વર્ડ આપ્યા છે એમાંથી આપણને ખાલી જે શોધવાનો છે એમાં એક જ લેટર મળ્યો ઈ નો 1. છેલ્લેથી બીજો 1 હોવો જોઈએ. તો છેલ્લેથી બીજામાં એક ખાલી આ બે જ ઓપ્શનમાં છે, તો આ બે તો આમે નીકળી જશે. બરાબર. હવે બીજું શોધવા માટે શું કરશું? બોલો. એમની પ્લેસ વેલ્યુ આપણે આમ કેટલી છે? 13. એને આઈપી કેટલી છે? 9. તો કેટલા માઇનસ થશે? 4. ઈ ની છે કેટલી? 5. આઈપી કેટલી છે? 1. કેટલા માઇનસ થશે? 4. કે ની 11. આઈપી છે 7. કેટલા માઇનસ થશે? 4. એલ ની 12. આઈપી છે 8. માઇનસ 4. 6 2 માઇનસ 4. ઇન શોર્ટ થાય કે શું છે? બધામાં માઇનસ 4. આમાં બી 12 8, તો શું થાય છે? માઇનસ 4. જે 10 6 માઇનસ 4 11 7 માઇનસ 4. તો આમાં I9 G7 H8 E5 D4 -4 કરું હું બધામાં, તો 9 માંથી 4 જાય 5. શું આવશે? ઈ. 7 માંથી 4 જાય 3. સી. 8 માંથી 4 જાય 4. ડી. 5 માંથી 4 જાય, એ તો 1 આપણે લખ્યો જ છે, અને 4 માંથી 4 જાય તો 0. શું આવ્યું? ઇઝ મતલબ શું આવ્યું? પાંચ 3 4 1 0. શું આન્સર આવ્યો? એ ઓપ્શન આવે 5 3 4 1 0. ઓકે, ડન. લાસ્ટ ખબર પડી કે પાછો કરાવું?
આ લાસ્ટ વાળો ખબર પડી કે પાછો કરાવું? બોલો. હા. પાછો કરાવા લાસ્ટ વાળો? ના. નહીં કરાવું? સમજ પડી. ઓકે સારું ચલો તો હવે નેક્સ્ટ. હવે તમને હું આગળના જે આપું છું તે હોમવર્કમાં આપું છું. નેક્સ્ટ જ્યારે આપણો રીઝનિંગ નો લેક્ચર હશે પહેલા હું એના આન્સર પૂછીશ. ઓકે? હા.
આ 3 નેક્સ્ટ ટાઈમ જ્યારે લેક્ચર લઈશ રીઝનિંગ નો એમાં તમારે આના આન્સર મને કહેવાના છે 3 એ 3 ના. ચલો